નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન ક્લિનિક રામોદ વતી હું પ્રશાંત ધડુક આપ સર્વે ખેડૂત મિત્રોનું એક વખત ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વર્ષે હવે જે ચોમાસાની જે ઋતુ છે ખરીફ સિઝન એ હવે જોવા જઈએ તો ગણતરીના દિવસોમાં જ ચાલુ થવાની છે. અને આજ વખતે કોઈ પાકનું વાવેતર જો પ્રમાણમાં કહી શકાય જો કે ઘટવાનું હોય તો એ છે ક્યાંક ને ક્યાંક કપાસનું વાવેતર થોડુંક આપને એમ લાગે છે કે ઘટી શકે છે. તો શા કારણે ઘટે છે એ બધાને ખબર છે. એના 3-4 કારણો છે કે જે એક તો ગુલાબી ઓળનો થોડોક વધતો જતો પ્રશ્ન કે જેથી કરીને જે છેલ્લી વીણી કે જે ઝીંડવામાં સડો હોય છે તેને લીધે મજૂરો કે ભાગ્યો કોઈ વીણવામાં રાજી થતા નથી, અથવા તો વીણે છે તો પણ ક્યાંક 50% એ અડધો ભાગે વીણે છે છેલ્લી વીણી. અને ત્યારબાદ જે અમુક પાછલા 3-4 વર્ષથી જે ભાદરવા મહિનાના વરસાદને લીધે અને જે લેટ ચોમાસાના વરસાદને લીધે સુકાઈ જવાના પ્રશ્ન છે, જે મૂળથી જ હાવ મૂકી દેવાના જે પ્રશ્ન સામે આવે છે, તેમાં કોઈ ચોક્કસ કોઈ વેરાયટી ટકી શકતી હોય એવું કોઈ હજી સુધી જાણવા મળ્યું નથી કે આ વેરાયટી એની સામે 100% પ્રતિકારક છે. અને આ એક કારણ છે. બીજું એમ કે વધતી જતી મગફળીની સરકારની જે નીતિઓ છે જે મગફળીને વધારે ફેવર કરે છે. અને આપણે જોઈએ છે તેમ વર્ષ લગભગ ₹100 એમાં MSPમાં વધારો થાય છે પ્રતિ મણે. તો એક બાજુ મગફળીમાં પણ સરકારની નીતિનું વલણ એની તરફ છે, તો જેથી કરીને પણ કપાસનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઘટે છે. તો તેમ છતાં પણ આજે હજી પણ ભાવનો વધારો ચાલુ છે. આ વિડીયો જ્યારે બને છે ત્યારે અત્યારે 1800-1850 જેવો સારો કપાસ જાય છે. અને જો હજી 15-20 દિવસમાં બજારમાં સુધારો આવે તો ચોક્કસપણે થોડોક બજાર કપાસની લેવામાં લેવાલી વધે એમ છે બિયારણની. અને ખાસ કરીને જે મગફળીનો આજનો જે બીયો છે તે ખૂબ જ મોંઘો અને ખર્ચાળ સાબિત થાય છે, જેની સરખામણીએ આ કપાસ એક વીઘે સામાન્ય નજીવા ખર્ચે વાવેતર થઈ જાય છે. તો એ પણ એક પ્લસ પોઈન્ટમાં ધ્યાનમાં લેવું જેવું ખરું ખેડૂતોએ. તો આપણી જોડે આજે લગભગ આપણા એરિયામાં ચાલતી બધી જ વેરાયટીઓ હાજર છે. અર્લી સેગમેન્ટ અને લેટ સેગમેન્ટ કે જે કોઈ ખેડૂત મિત્રોએ દિવાળીએ કપાસ કાઢવો હોય અને પાછળ કોઈ શિયાળુ પિત્તના પાણી હોય કરવું હોય તો પણ, અને કોઈ છેક સુધી ઊભો રાખવો હોય તો પણ, એમાં આપણે વાત કરીએ તો શરૂઆત કરીએ તો આપણી અર્લી સેગમેન્ટમાં વાત કરીએ તો આપણા એરિયામાં ખૂબ જ ચાલતો ATM કાવેરી સીડ્સનું ATM જે ખૂબ જ વર્ષોથી જાણીતી વેરાયટી અર્લી સેગમેન્ટ અને મધ્યમ ગાળાની કપાસ ગણી શકાય, મધ્યમથી મોટા ઝીંડવા. ત્યારબાદ કાવેરી સીડ્સનું જે જાદુ કરીને જે વેરાયટી આવે છે તે પણ હાજર છે. તે પણ એક સારું ચૂસિયા પ્રતિકારક અને ખેડૂત મિત્રોમાં એક કાયમી ધોરણે જાદુ આ જે વેરાયટી છે તેને પોતાનું એકરેજ હેક્ટર જે છે તે જાળવી રાખ્યું છે. આ સાથે જ કાવેરી સીડ્સ આ વખતે એક બીજું નવું દુસરા કરીને જે વેરાયટી લાવી છે તે પણ કંપની કાવેરી રહે એટલે ચોક્કસપણે વાવી શકાય. ખીલામો ટાઈપની વેરાયટી અને ચૂસિયા પ્રતિકારક હોવાથી ડબલ બીટી કપાસ વાવતા ખેડૂતો માટે દુસરા એક સારી વેરાયટી કહી શકાય. ત્યારબાદ પ્રીમિયર કોટન હાઇબ્રિડનું જે આ સેરાટ કરીને જે વેરાયટી આવે છે તે પણ અર્લી સેગમેન્ટમાં ખૂબ જ સારી વેરાયટી છે. અને ડબલ બીટી વાવતા ખેડૂતોને એક સારામાં સારી વેરાયટીની પસંદગી કરી શકાય. ત્યારબાદ પ્રભાત સીડ્સનું જે નવાબ છે જે થોડુંક લેટ સેગમેન્ટ છે કે જે પાછતરા પીટ માટે બહુ ગણતરી ન હોય તેવા ખેડૂતોએ આ પ્રભાત સીડનું નવાબ પણ એક વર્ષોથી મધ્યમથી મોટા ઝીંડવાવાળી અને ચૂસિયા પ્રતિકારક એક સારામાં સારી વેરાયટી છે. ત્યારબાદ નાથ સીડ્સનું જે સંકેત કે જે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ એક બ્લેકમાં વેચાતું અને આજે અહીંયા 8 દિવસા પડ્યું છે તો કોઈ લેવા નથી આવ્યું, એટલે એવો સમયની વાત છે. ત્યારબાદ તડાખા જે ખૂબ જ એક સારું ભાવનગર બોટાદ બેલ્ટમાં ખૂબ જ ધૂમ મચાવતી વેરાયટી તડાખા લોકો ગમે ત્યાંથી ગોતતા આવે છે. તો એક તડાખા પણ એક ડબલ બીટી માટે વાવતા ખેડૂતો માટે અને બિગ બોલ સેગમેન્ટ મોટા ઝીંડવાવાળી વેરાયટીમાં એક સારામાં સારી વેરાયટી છે. ત્યારબાદ અર્લી સેગમેન્ટમાં ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ એક વર્ષોથી પોતાના જાળવી રાખેલી કોઈ વેરાયટી હોય તો છે ક્રિસ્ટલ સીડ્સનું 75-74 કે જે દિવાળી ઉપર જે કોઈ ખેડૂત મિત્રોને ખેતર નવરું કરવું હોય કે વાવેતર કરવું હોય તો જે 75-74 ચોક્કસ વાવી શકે છે. ત્યારબાદ જયભેરી એ પણ આ સેગમેન્ટ અર્લી સેગમેન્ટની જ વસ્તુ છે કે જો કે ખેડૂત મિત્રોએ દિવાળી ઉપર વાવેતર કરવું હોય તો તે જયભેરી વાવી શકે છે. આ સાથે કળશ કંપનીનું જે સિંદૂર કરીને જે વેરાયટી છે
કે ડુંગળીમાં કે ઘણી વસ્તુમાં કળશ સીડ્સ આજે અગ્રણી છે. તો એ કંપની છેલ્લા 2 વર્ષથી આ સિંદૂર લઈને આવી છે અને જેનું આમ કહી શકાય કે જે નવા જો આવતા જે ખેડૂત હોય તો તે ક્યાંક ને ક્યાંક સિંદૂરનો ઉપયોગ કરી શકે છે અને વાવી શકે છે. બધી જ સ્ટાન્ડર્ડ બધી જ કંપનીઓની અને બધી જ સરકાર માન્ય બિયારણ હાજર છે કિસાન ક્લિનિકમાં. અને આ સિવાય કોઈ વધુ માહિતી મેળવવી હોય તો મારો નંબર છે 9624 03359. કિસાન ક્લિનિક રામોદ. કપાસ માટે કોઈ પણ માહિતીની જરૂર હોય તો ચોક્કસ ફોન કરો, સંપર્ક કરો. જય ભારત, અસ્તુ.